પ્રદ્યુમનસિંહ, અત્યાર સુધીનું ઘૂસણખોરોને પકડવા માટેનું ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન, ગયા વર્ષે પણ અમદાવાદમાંથી 120 કરતા વધુ બાંગ્લાદેશી ઝડપાયા હતા, ત્યારે શું કહેવું છે આપનું? સરકાર માટે આ મોટું ઓપરેશન કદાચ ગણાતું હશે, પરંતુ જે રીતના ઘૂસણખોરો બાંગ્લાદેશીઓ રાજ્યમાં અને દેશમાં છે, એમાં તો આ કદાચ પાછેરામાં પહેલી પૂણી એમ કહી શકાય. આપણે વર્ષોથી આપને ખ્યાલ છે, માત્ર અમદાવાદની જ વાત કરીએ તો ચંડોળા તળાવે બાંગ્લાદેશીઓની વસાહત તરીકે પ્રખ્યાત છે. પરંતુ જ્યારે આવા બનાવો દેશમાં કોઈ બને છે, આ યુદ્ધ લેવલના કોઈ રાષ્ટ્ર વિરુદ્ધના, ત્યારે જ સરકારને આ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવાનો કે બાંગ્લાદેશીઓ હોવાનું ખ્યાલ આવે છે. અને અત્યારે આ બધા પકડવાની બધી જે વાત થઈ છે, પરંતુ જો સરકાર આને કાયમી એક મિશન રાખે, લાંબા ગાળાનું મિશન રાખે પકડવાની, આ લોકોને બાંગ્લાદેશીઓ ઘૂસણખોરોને પકડીને પછી એને મૂળ ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની જે પ્રોસેસ છે એ પૂર્ણ કરે, એમને પરત મોકલવાની, ત્યારે આ સાચું કામ થયું એમ કહેવાય. બાકી તો રાજ્યના ક્યાં નાના મોટા શહેરમાં બાંગ્લાદેશીઓ નથી રહેતા એ મોટો પ્રશ્ન છે. દરેક નાના શહેરમાં બાંગ્લાદેશીઓ પહોંચી ગયા છે. પૂરા દેશની વાત કરીએ તો લગભગ 4 કરોડથી વધુ બાંગ્લાદેશીઓ ભારતમાં છે, ગેરકાયદેસર ઘૂસણખોરો. અને જે બોર્ડર વિસ્તારો છે, પશ્ચિમ બંગાળ છે, આસામ છે, ત્યાં તો અનેક ગણી એમની સંખ્યા છે, કારણ કે આખી ચેનલથી ચાલે છે, બહુ સુવ્યવસ્થિત ચાલે છે, પ્લાનિંગ સાથે. એ માત્ર 2000 રૂપિયાના ખર્ચથી એમનું આધાર કાર્ડ સૌથી પહેલા નીકળી જાય છે. અને આધાર કાર્ડમાં જે જરૂરી છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરની કે કોઈની ઓળખની, એ પણ એમને ઇઝીલી મળી જાય છે. અને પછી ત્યાંથી જે કોઈ નજીકના મોટા શહેરો હોય ત્યાંની મસ્જિદોમાં એમને સૌથી પહેલા પહોંચાડવામાં આવે છે. પછી ત્યાંથી એમને નજીકના નાના શહેરોમાં એમને અમુક વર્ષો સુધી, અમુક સમય સુધી છુપાવીને એની રોજગારી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પછી નિરંતર ત્યાંથી એમની જે આપણી ગેરકાયદેસર ઓળખ કાર્ડની યાત્રા ચાલુ થાય છે. પછી પાન કાર્ડ પણ નીકળે છે, રેશન કાર્ડ સુધી પણ નીકળે છે, ચૂંટણી કાર્ડ પણ નીકળે છે. અને જેને લીધે દેશની અનેક જિલ્લાઓમાં ડેમોગ્રાફી પણ બદલાય છે. જે રીતે આપણે વાત કરી કેપ્ટનશ્રીએ કે દેશના ભાગલા પડ્યા ત્યારે આજની લઘુમતી એટલે કે મુસ્લિમ સમાજની દેશમાં વસ્તી 8% જેવી સમથિંગ હતી, આજે 20% છે. અને એની સામે ત્યાંના લઘુમતી પાકિસ્તાન અને બાંગ્લાદેશના ત્યાંથી વિપરીત છે. 10 થી 12% સુધીના જે ત્યાંના લઘુમતી એટલે હિન્દુ સમાજો હતા, એ અત્યારે 3 થી 4% ને 2% સુધી સીમિત આવી ગયા છે. હલો, હાજી. એટલે એ જે બદલાવ છે એ સીધો ખુલ્લો દેખાય છે. અને વેસ્ટ બેંગાલ ને આસામના અમુક જિલ્લાઓમાં તો જોઈએ તો આ બદલતી ડેમોગ્રાફી જે જોઈ છે, ત્યાંના મુસ્લિમ સમાજની વસ્તી છેલ્લા 15 વર્ષમાં ડબલ થી પણ વધુ થઈ છે. જે માત્ર 15% જિલ્લામાં વસ્તી હતી, 35%, 40% સુધી થઈ છે. આમાં દરેક જગ્યાએ રોલ છે એ બાંગ્લાદેશીઓ, ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો છે. જો સરકારને કંઈક ચોક્કસ પ્લાનિંગ સાથે કરવું હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે એનો પૂરતો સ્ટાફ પણ નથી, અને લાંબા ગાળાની પ્રોસિજર કરવી પડે. આખી નવું જ એક સ્ટાફ એનો આખો ઉભો કરવો પડે, સુવ્યવસ્થિત આખી કેડર ઉભી કરવી પડે. અને લગભગ 3 થી 5 વર્ષનો પ્રોજેક્ટ સાથે ચાલે તો આ બાંગ્લાદેશીઓને મૂળ જે પોતાના દેશ છે ત્યાં સુધી પહોંચાડી શકાય. બાકી તો અત્યારે અહીંયાથી પકડે પછી એને જે તે પેલા એને જેલમાં જે વ્યવસ્થા છે, આપણે એને રોટલા ખવડાવવાની વાત છે, પણ મૂળ જગ્યાએ પહોંચાડી નથી શકતા, અથવા પહોંચાડી શકતા હોય તો એના કોઈ ન્યૂઝ છે નહીં. એટલે પૂરેપૂરી કામગીરી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી માત્ર એક પ્રકારનું જાણે કહેવાય કે રાજકીય છે, આ ન્યૂઝ બને, હોટ ન્યૂઝ બને, સોશિયલ મીડિયામાં બસ ચાલતા રહે. બાકી 500, 700, 1000 પકડાઈને એનાથી કોઈ દેશનું જે મૂળભૂત પ્રશ્ન છે એ સોલ્વ નથી થતો. હાજી. તો આપણી જે ભારતની સરહદો કેટલી સુરક્ષિત લાગી રહી છે? જી, બાંગ્લાદેશ સાથેની જે સરહદ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારો સાથે કનેક્ટ વધારે છે. એક જ પ્રકારની ભાષા છે બંને સાઈડ, એટલે શરૂઆતના જે ઘૂસણખોરો હોય તો એ ઘણીવાર ઓળખી નથી શકાતા. અને નદીઓનો વિસ્તાર પણ મોટો છે. અને બાંગ્લાદેશ ભારતના બોર્ડરમાં અમુક વિસ્તાર તો એવો છે કે ગામોમાં વચ્ચેથી બોર્ડર નીકળી છે એમ કઈ તો પણ ચાલે. એટલે એ બધા અમુક વિષયો છે જેને લીધે બધી જગ્યાએ વાડ બનાવી શકીએ નથી.
નદીઓમાં પણ વાડ બનાવવી શક્ય નથી અને બે કોમન ભાષા છે અને એને લીધે ઓળખી નથી શકાતા એટલે ત્યાંથી વધારે પડતી ઘૂસણખોરી થાય છે. પાકિસ્તાન બાજુથી એ પ્રકારના ઓછા છે. પંજાબ સાઈડ છે બોર્ડરે ખેડૂતો ને એ રીતના વાડીઓ એ બધામાં છે. પરંતુ એવી અનેક બાબતો છે કે આપણે હજી આમાં આર્મી કડક છે. આર્મી સુરક્ષા આ બાબતમાં સારી છે. ક્યાંય પણ શંકાના દાયરામાં આર્મી પોતે નથી. પરંતુ જે અંદરનો વહીવટી છે આપણા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે આમાં ઓળખાણનું હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટનો રોલ હોય છે, સામાજિક રોલ હોય છે, સ્થાનિક લોકોનો રોલ હોય છે, એવા અનેક બાબતો શંકાના દાયરામાં છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થકી આ ઘૂસણખોરો અહીંયા આવવામાં અને અહીંના ઓળખાણ મેળવવામાં સફળ થાય છે. અને બાંગ્લાદેશ અને ભારતની લગભગ 4000 થી વધુ કિલોમીટરની બોર્ડર છે. એટલે એને સંભાળવી અને આવા વિપરીત સંજોગો છે એ માટે થોડી સ્ટ્રગલ વાળી છે. અને બીજી રીતે જોઈએ તો આ આખું એક દેશ વિરુદ્ધનું ષડયંત્ર છે. ઘૂસણખોરો જે ચોક્કસ એક ધર્મના છે, કદાચ ચોખ્ખું કહી તો પણ ખોટું નહીં, ઇસ્લામ ધર્મના છે. આ પાકિસ્તાન અને રોહિંગ્યા અને બાંગ્લાદેશના લોકો એ આ રીતના અન્ય દેશોમાં શરણ લે છે કોઈ પણ રીતે. અને યુરોપીય કન્ટ્રીમાં પણ આ રીતના ઇસ્લામિક દેશોમાંથી શરણ લે છે શરણાર્થીઓ, આ રીતે ગેરકાયદેસર અથવા કાયદેસર કોઈ પણ રીતે. પરંતુ એક વાત ચોક્કસ ઉડીને આંખે વળગે છે, એ શરણાર્થીઓને કોઈ ઇસ્લામિક કન્ટ્રી શરણ નથી દેતા. અન્ય દેશો હોય ત્યાં શરણ લેવાની પસંદ કરે છે અથવા એ લોકો જ શરણ આપે છે. તો એનો મતલબ કે પછી એની મનસા કેવી હોય કે શા માટે કઈ રીતની હશે છે. એને એ રીતના ગેરકાયદેસર ઘૂસણખોરીને જે તે દેશને કઈ રીતે આર્થિક રીતે, સામાજિક રીતે કે અન્ય રીતે કઈ રીતે એને નબળો પાડવો એક પ્રકારનું આ ષડયંત્ર પણ છે એવું દેખાય છે. હાજી. હાલમાં તો જે પોલીસે કાર્યવાહી કરી છે, આટલી મોટી માત્રામાં જે બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે અને હવે તેમની તપાસ થઈ રહી છે, તેમના ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે, પોલીસની પણ સંડોવણી સામે આવે છે કે ખબર હોવા છતાં પણ આંખ આડા કાન કરે છે. પોલીસની પોતાની જવાબદારી સંપૂર્ણ તો નથી એમ આપણે કહીએ તો ના. એક તો એમની પાસે સ્ટાફની પણ ખામી છે અને આ પ્રક્રિયા ઘણીવાર ઓળખકાર્ડ જે હોય છે, ડુપ્લિકેટ જેને ઓળખકાર્ડ એને પછી સાબિત કરવાની લાંબી પ્રક્રિયા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. પછી મહેસૂલ વિભાગ છે, મામલતદાર ઓફિસ છે, અલગ અલગ એ જે છે ચૂંટણીનો ઓળખકાર્ડ હોય તો ચૂંટણી જે પંચ છે એમાં એ બધી પ્રોપરમાં એની ચેનલમાં જવા માટે અન્ય ડિપાર્ટમેન્ટનો પણ સાથ હોવો જોઈએ. એ અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારી પણ જોઈન હોવા જોઈએ. ત્યારે સાબિત થઈ શકે એવી આ સ્માર્ટ ચેનલ છે આખી કે ડુપ્લિકેટ ઓળખકાર્ડ કરીને કઈ રીતે દેશના નાગરિક બની રહ્યા છે. એટલે માત્ર પોલીસને તો આપણે જવાબદાર ન ગણી શકીએ, પરંતુ આને માટે સરકાર સજાગ છે ચોક્કસ. અને એના માટે જ NRC નો જે કાયદો લાવવામાં આવ્યો છે અને એમાંથી જે આ ઘૂસણખોરો ખુલ્લા પડે એ પ્રકારનો સરકારના આખા પ્રયાસ છે. પરંતુ એ પણ આપણે જોયું કે દેશમાં અનેક જગ્યાએ આ કાયદાનો વિરોધ થયો અલગ બહાને, અન્ય બહાને. અને આમાં કદાચ ઘૂસણખોરોને પાછળ બેકિંગ આપતા હોય, સહકાર આપતા હોય એ પ્રકારના વિરોધો દેશભરમાં થયા, જેને લીધે ઘૂસણખોરોની સલામતી પણ વધી રહે એ પ્રકારના આપણે જોયા, દેખાવો પણ જોયા. એટલે જે દેશની અંદર રહેલી આપણી સિસ્ટમની અનેક ખામીઓ, અમુક ભ્રષ્ટાચાર અને એક રાષ્ટ્ર તરફે જે માનસિકતાની ક્યાંક ને ક્યાંક ખામીઓ જેને લીધે આ ઘૂસણખોરી થઈ રહી છે. અને બાંગ્લાદેશની સાથે સમજણથી કોઈ પણ સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી એ પ્રયાસ સફળ થાય નહીં. જબરજસ્તી કરવી પડે કે તમારા નાગરિકો છે અને તમારે રાખવાના જ છે, નહીતર એની કોઈ પણ જાતની જે બીજી જબરજસ્તી કરવી પડે. એમાં પછી માનવી વાતો આવે, અનેક પ્રકારની વાતો આવે, શાંતિની વન સાઈડ શાંતિની વાતો. એને હવે આપણે ભારત દેશે એ પોતાએ એકલાએ શાંતિની વાતો કરવાની છે એવું હવે માનવું ન જોઈએ અને કડક નિર્ણય કરવા જોઈએ, જેથી કરીને આ જે મિશન છે પૂર્ણ સફળ થાય. હાજી. જી.